યાર અલે પણ હું તો લઈને જતો હોય ચિયોક પકડો તો મને તો ડબ્બામાં ગાળી દે કે એ તો ના લેવે કોઈ ના, અમારે તો ગઈ ગ્રાહક આવશે એવું કોઈ નહીં. આપણે લો દીપાભાઈ આપણે પેલી ગાડી કહેતા હતા તે 4 વ્હીલ હા બતાવો. લેવી તારા લેવી જ છે કાન. આ લે તો બતાવી દઉં યાર, કોઈ નહીં આ રહી તકલીફ પડે હવે. આ બરોબર બરોબર ગાડી તો જોવો જ નહીં યાર. હા જો હારી ગાડી લાલ રંગ, લાલ ટોમેટો કલર. ટોમેટો કલર. અત્યારે દુનિયા લાલ રંગની દીવાની નહીં, એ લાલ રંગ સન વસ્તુ. બરાબર. તે આટલી બધી ધૂળ ચમ ચોટી હ? તો ધૂળ જ ચોટક હોય તો ત્યાં સુરતમાં તો ધૂળ જ હોય કે આ તો થોડું કાશ્મીર તે બરફ ઉપર પડે. તે સાફ તો કરવી દે કે હવે સાફ તો કરવાનું આવે. આ તો વસ્તુ અમે આ સાફ કરીએ પાછું કાલ ફેર પડવાની, એના કરતા ભલે નથી. જો ફર્સ્ટ ઓનર ગાડી હા. બરોબર, એકદમ કચકડા જેવી ગાડી, હાચવેલી હ. એન્જિન જોવો તો એકદમ મજબૂત હ. એકવાર તો દિવાળી ચોપી હળગ્યું નતું, બોલો એટલું મજબૂત એન્જિન. તે દિસવાડી ચો ચોપવાની જરૂર હતી. એનો ટ્રાય કર્યો બરોબર. સારું. અને બીજું ટાયર બાયરે જોવા નવો, કારણ કે હેડી જ નહીં ગાડી. આ તો ગાડી તમે ચલાવશો ઉડશે. હા ઓવા પર હાલ પોખ્યો નહીં મેલ્યો એટલે તમો ટાયર નહીં ઘસવાનો બરોબર. જો આ બધું કમ્પ્લીટ જ છે ગાડી, ચોય ટચિંગ બચિંગ કશું નહીં. આઈ લવ ઇન્ડિયા ચમ લખ્યું હ? હાલે ગાડીનો માલિક દેશ પ્રેમ બહુ હોય ને ઓમો, એટલે સમજ્યા વસ્તુ તમે. એટલે હાચવી આ વસ્તુ. ખ્યાલ આવ્યો તમને? લે ઓટો મારીશું તાણ. આ તો ઓટો છો ના લે હવે મારી દઈએ. લ્યો બસ આખો ઓટો મારી દીધો ને ગાડીનો કમ્પ્લીટ. હું ઓટો મારી દીધો? તાણ અલ્યા ગાડીનો ઓટો નહીં, ગાડીમાં બેહીને ચલાવીને ઓટો મારવાનો. ઓહો, ચલાવીને ઓટો મારો એમ? તે કોઈ વાતો નહીં, લાવો પૈસા અને લઈ જાઓ ગાડી. તમે તાર ચલા કરો. એક ઓટો શું કરવા તમે તાર મોય પેટ્રોલ બેટ્રોલ બધું લુવાઈને પટી જાય તાર જો ચલાવી દો છો ના. હા યાર ભાઈ, અલ્યા પણ એમને ચીતા લઈ લઉં? ઇન્નમ ગાડી આ જોઈ લીધી કમ્પ્લીટ બરોબર. તમે ઇન્નમ ચી રીતના લઈનું કારણ 2.5 લાખની ગાડી છે. હા, લાખ રૂપિયા માલ દેવી આપણે. લાખ રૂપિયામાં? લાખ રૂપિયામાં. શું વાત કરે? હા સમજીને કર કે કો. સમજીને તો હવે કેટલા કરે, કેટલા લેવીએ તમારે કયો? 80 કરાય. અરે 70 ગોડા તમારા માટે તો એવું હ. લઈ જાઓ હેડો. 70? હવે 70 માં ભાઈ આપણે એવું કોઈ સજ નહીં. અત્યારે ટોકન આલી દે હેડો. લે આ 500 રૂપિયા બોનું પકડ. બરાબર બરાબર. ચાવી ગાડીની, આરસી બુક અને બધું કમ્પ્લીટ કરી રાખજે. કાલ સવારે આવીને ગાડી લઈ જોઈ. ચાવી જ નહીં, મારો દરવાજો તોડવો પડશે. ચમ ચાવી લીધી નહીં પેલા ભાઈ? ના ચાવી નહીં લીધી એ ભાઈ. હવે ભાઈ મળે તો ચાવી લઉં કા? ચમતા હોય મૂકી ગયો, તને ખબર નહીં ગાડી? એ તો ખબર નહીં. તમે તો ગાડી વેચવી છે એટલે 1 મહિનાથી હું એકણ મિલિંગ કોક જોયું હો કે હોય મારા દુકાન આગળ આવતા જતા લોકો નળ હોય એટલે કીધું ના હોય તો કોકના પકડાઈ દઉં. એટલે હવે એ ભાઈ તો મને નહીં ખબર કોણ મિલી ગયું એ. એટલે આ ગાડી કની તને ખબર નહીં? ના મને નહીં ખબર. એમને બારોબાર ભટકાઈ મેળવી. તો તા શું કરવું હોય? હવે પડીએ મારી દુકાન આગળ યાર નડતી હતી એટલે હું કીધું ના હોય તો વેચી મારીએ. લઈ દા હોય તો હાઈટ હાલજે. ચોરીની ગાડી કહેવાય? ચોરીની ના કહેવાય. હવે મિલી ગયો, આપણે થોડી ચોરવા જઈએ છો યાર. અલ્યા પણ હું તો લઈને જતો હોય ચિયોક પકડો તો મને તો ડબ્બામાં ગાળી દે કે. એ તો ના લેવે કોઈ ના, અમારે તો ગઈ ગ્રાહક આવશે એવું કોઈ નહીં. આપણે તું હે ને ભાઈ બોનું પાછું લે. બોનું તમને ખબર છે કે નિયમ કોઈ બી આ રીતનો વ્યવહાર થયો હોય ને વસ્તુનું લેવડ દેવડ, હા, અને ટોકન આલ્યું. ટોકન મતલબ તમે ઓર્ડર કેન્સલ કરો ને તો ટોકન પાછું ના મળે તમને. એ બધા હે ને નિયમો જેનું માલિકીનું હોય ને એમાં લાગે. એવું નકે ઓ નકે કૂટી નાખો હમણાં. ચોરીની વસ્તુઓ વેચવા નીકળ્યા. મગજ જેવું શક નહીં તારામાં? કશો વાતો નહીં. કોઈ ના કોઈ બીજા ગ્રાહકને પકડાઈ દેવું એમાં શું તાર ના લેવી હતો.